चलो हवे जोईए उदाहरण 3.4। एक बहुमाળી मकानना टोच परथी एक दड़ाने शिरोलम ऊर्ध्व दिशामां ऊपर तरफ 20 मीटर प्रति सेकंडनी झड़पथी फेंकवामां आवे छे। दड़ो जे बिंदुएथी फेंकवामां आवे छे तेनी जमीनथी ऊंचाई 25 मीटर छे। तो ए दड़ो केटली ऊंचाईए पहोंचशे। बी दड़ो जमीनने અથડાય તે પહેલા કેટલો સમય લાગશે। અહીં જી નું મૂલ્ય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લ્યો। વિદ્યાર્થી મિત્રો, આ કિસ્સો અચળ પ્રવેગી ગતિનો કિસ્સો કહેવાય, માટે અહીં આપેલો છે। સમજો, કોઈપણ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં મૂકી દેવામાં આવે, એટલે કે તેને મુક્ત પતન કરાવવામાં આવે, તો તેનો પ્રવેગ હંમેશા 9.8 જેટલો હોય છે। પૃથ્વીની વાત કરીએ ત્યારે, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત કરીએ ત્યારે તેનો પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે। અને જો પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે, ગુરુત્વાકર્ષણની હાજરીમાં ઉપર તરફ ફેંકવામાં આવે, તો તેનો પ્રતિ પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો જ હોય છે। માટે આ બંને કિસ્સામાં પ્રવેગ અચળ રહે છે, એટલે અચળ પ્રવેગી ગતિનો આ કિસ્સો કહેવાય। અહીં આપણને જીનું મૂલ્ય જો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લેવાનું કહેવામાં આવેલું છે। ચાલો, તો હવે આ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો હોવાથી આપણે તેને અચળ પ્રવેગી ગતિના સૂત્રો દ્વારા સોલ્વ કરી શકીએ। હવે સૌપ્રથમ આની આકૃતિ સમજી લઈએ। હું અહીં બીજા ભાગમાં આની આકૃતિ દર્શાવું છું, જોજો। જો અહીં આ છે કોઈ બહુમાળી મકાન જેની ઊંચાઈ છે 25 મીટર આપણને આપેલી છે। હવે અહીંથી આપણે પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ, અહીંથી આમ ઉપર તરફ ફેંકીએ છીએ, એટલે પદાર્થ ઉપર તરફ જઈને અને ધારો કે આ બી બિંદુએથી પરત આવે છે અને નીચે અહીં સી બિંદુએ પહોંચે છે। આ એ બિંદુથી બી સુધી જાય છે, બીથી અહીં સી ઉપર પરત આવી જાય છે, જમીન ઉપર આવી જાય છે। હવે આ જે ઊંચાઈ છે 25 મીટર, તેને આપણે પ્રારંભિક ઊંચાઈ કહી શકીએ। એટલે અત્યારે તમામ ગતિ વાય દિશામાં છે, તો આપણે આ જે ઊંચાઈ છે તેને y0 કહેશું। આપણે જમીનને અત્યારે ઉગમ બિંદુ એટલે કે 0 માનીને ચાલીએ, તો આ જે 25 મીટર છે તેને આપણે y0 નામ આપી શકીએ। હું અહીં લખી પણ નાખું કે પ્રારંભિક ઊંચાઈ y0 બરાબર કેટલા છે? 25 મીટર। ત્યારબાદ આ જે ઉપર તરફનો વેગ છે એ પ્રથમ વેગ છે, પ્રારંભિક વેગ છે, માટે આ જે ઉપર તરફનો વેગ છે તેને આપણે નામ આપી શકીએ પ્રારંભિક વેગ। હું અહીં દર્શાવીશ આ રીતે। અહીંથી જ્યારે તમે ફેંકો છો ત્યારનો તેનો વેગ છે એ પ્રારંભિક વેગ હશે। સ્વાભાવિક છે કે એ v0 વડે દર્શાવી શકાય। તો હું અહીં પણ લખી નાખું કે પ્રારંભિક વેગ જેને આપણે નામ આપી શકીએ v0। તો v0 એ આપણને આપી દીધા છે, કેટલા છે? 20 મીટર પ્રતિ સેકન્ડ। ત્યારબાદ આ જે પહેલી ગતિ છે, સમજો આ ગતિને બે ભાગમાં ખરેખર તો વેચી શકીએ। આ એ થી બી સુધીની ગતિ અને ત્યારબાદ બી થી સી સુધીની ગતિ। સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં એ થી બી તરફ જતી વખતે તેની વેગની દિશા ઉપર તરફ છે અને ત્યારબાદ અહીં સ્થિર થઈ જાય છે અને ગતિની દિશા નીચે તરફ આવે છે। માટે હું આને બે ભાગમાં વિભાજિત કરીને વિચારીશ। આ એક ભાગ ઉપર તરફ જતી ગતિ અને આ બીજો ભાગ નીચે તરફ જતી ગતિ। એટલે આવી રીતે આને જરા ગતિ 1 અને 2 તરીકે દર્શાવી દઈએ, જેથી આપણને અનુકૂળતા રહેશે। હું આ ગતિને ગતિ 1 વડે દર્શાવું અને આ ગતિને ગતિ 2 વડે દર્શાવું। એટલે આપણે ગતિ 1 માટે થઈને પહેલા વાત કરીશું। તો હું લખીશ અહીં કે એ થી બી તરફની ગતિ 1 માટે, જો આ ગતિ 1 માટે અંતિમ વેગ, જેને નામ આપશું આપણે v, તો એ v કેટલો થશે? 0। આ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં v0 વેગ છે બરાબર, પણ અહીં પહોંચે
ત્યારે તેનો વેગ શૂન્ય થઈ જાય છે ને, ત્યાં અટકે છે, એટલે તો ફરીથી નીચે આવી શકે છે. જો ત્યાં અટકે નહીં તો નીચે ક્યાંથી આવે? માટે અહીં જે વેગ છે એ આ પહેલી ગતિનો અંતિમ વેગ કહેવાય. એટલે ત્યાં આગળ એનો વેગ, એટલે જ મેં લખ્યું છે v બરાબર 0. બીજી એક વાત, આ ગતિ દરમિયાન પ્રવેગ, અહીં પ્રવેગ એ ખરેખર તો g જેટલો જ થશે. આ g જેટલો જ થશે અને g નું મૂલ્ય કેટલું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પરંતુ અહીં એક વાત ખાસ સમજવાની વિદ્યાર્થી મિત્રો, જો આ પદાર્થ જ્યારે આમ ઉપર જાય છે ત્યારે તેના વેગમાં ઘટાડો થતો જાય છે, રાઈટ? વધારો નથી થતો, ઘટાડો થાય છે. તો વેગમાં જો ઘટાડો થાય છે તો એનો મતલબ કે પ્રતિપ્રવેગ છે. અને સૂત્રમાં પ્રતિપ્રવેગને ખાલી માઇનસ નિશાની વડે દર્શાવવામાં આવે છે. પ્રવેગ અને પ્રતિપ્રવેગ સૂત્રમાં કઈ રીતે ઓળખી શકાય? કે પ્રવેગ તમને પ્લસ આપેલો હોય અને પ્રતિપ્રવેગ છે માઇનસ આપેલો હોય. માટે અહીં મારે માઇનસ g લખવું જોઈએ અને તો આ માઇનસ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. વળી ધારો કે આ દડાની અંતિમ ઊંચાઈ y જેટલી છે. અહીંયા દર્શાવેલ છે y. અંતિમ ઊંચાઈ એટલે જમીનથી તેની જે ઊંચાઈ છે તે y જેટલી છે. તો અહીં દર્શાવી દઈએ આપણે કે ધારો કે દડાની જમીનથી મહત્તમ ઊંચાઈ y જેટલી છે. અહીં યાદ રાખીએ આપણે કે આપણે જવાબ એ શોધી રહ્યા છે. અહીં જે પહેલો પ્રશ્ન પૂછેલો છે તેનો જવાબ આપણે એ અત્યારે શોધી રહ્યા છીએ. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાંનું એક સમીકરણ ઉપયોગમાં લેશું. સમજો અહીં ક્યાંય સમય નથી આપેલો, માટે આપણે સમય ન હોય તેવું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લેવું પડે અને તે છે આ સમીકરણ v² - v0² બરાબર 2a x - x0. યાદ છે? પણ અહીં આપણે લખશું y - y0 કારણ કે આ સમગ્ર ગતિ y દિશામાં છે. આ પરથી y - y0 બરાબર લખી શકાશે v² - v0² અપોન 2a. હવે અહીં કિંમતો મૂકી દઈએ. જો v² v એટલે અંતિમ વેગ છે એ તો 0 છે, માઇનસ v0 એટલે પ્રારંભિક વેગ છે એ છે 20 નો સ્ક્વેર, ડિવાઈડ બાય 2a એ તરીકે લેવાના છે -10 એટલે 2 × -10. સ્વાભાવિક છે કે આ થશે y - y0 બરાબર કેટલા? અહીં 400/20 આવશે. બેના માઇનસ છે એ કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે +20 મીટર. અને આ પરથી તમે y બરાબર લઈ શકો y0 + 20. y0 + 20 પણ y0 કેટલા છે? 25 એટલે આ થઈ જશે 45 મીટર. તો આ છે આપણો પ્રથમ જવાબ. y - y0 એટલે કે જ્યાંથી તમે પદાર્થને ફેંક્યો છે ત્યાંથી તેણે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? તો 20 મીટર. અને જો જમીનથી કુલ ઊંચાઈ તમે ગણો તો 45 મીટર. હવે લઈએ આપણે પ્રશ્ન બી. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? એટલે સમજો, આ જે ગતિ છે પહેલી ગતિ, એ પહેલી ગતિથી બીજી ગતિ પૂર્ણ કરવામાં જે કુલ સમય લાગે તે શોધવાનો છે. એટલે અહીં ઉપર જતી વખતનો સમય પ્લસ નીચે આવતી વખતનો સમય એમ કુલ સમય માંગ્યો છે. હવે તેને આપણે પહેલી જે ગતિ છે એ પહેલી ગતિમાં જે સમય લાગે છે એ સમયને ધારો કે આપણે t1 નામ આપશું અને આ જે બીજી ગતિ છે આ બીજી ગતિમાં જે સમય લાગે છે તેને આપણે ધારો કે t2 નામ આપશું. તો આપણે t1 + t2 શોધવાનું છે.
આ માટે થોડી જગ્યા કરી લઈએ. અહીં આકૃતિ દેખાય તેમ રાખશું આપણે. ચાલો હવે આપણે જવાબ બી શોધીશું, એટલે કે જે કુલ સમય મેળવવાનો છે તે આપણે મેળવીશું. આ માટે સૌથી પહેલા એ થી બી તરફની ગતિ 1 માટે લાગતો સમય t1 હોય તો અચળ પ્રયોગી ગતિના સમીકરણ v = v0 + at પરથી આપણે આમાં લખી શકશું. જો આપણી ગતિ 1 માટે જે અંતિમ વેગ છે v એ તો 0 છે, પ્રારંભિક વેગ કેટલો છે 20 છે, પ્લસ પ્રવેગ કેટલો છે -10 છે, અને તેમાં જે સમય લાગે છે તેને t ની પણ આપણે t1 નામ આપેલું છે. તો હવે આ પરથી આપણે t1 મેળવી શકીશું. જો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ છે કે t1 બરાબર આવશે 2 સેકન્ડ. બરાબર, આ t1 મળી ગયો. હવે આપણે ગતિ 2 લઈએ, એટલે કે બી થી સી તરફની જે ગતિ 2 છે તે માટે લાગતો સમય ધારો કે t2 હોય તો હવે આ t2 કઈ રીતે મેળવીશું વિચારો. જો અહીં તમારે સમય શોધવાનો છે, બરાબર, અને આ જે બીજી ગતિ છે તેનો પ્રારંભિક વેગ તો આપણને ખબર છે કે અહીંયા બીજી ગતિ દરમિયાન પ્રારંભિક વેગ એનો 0 હશે, પણ અહીં અંતિમ વેગ છે આપણને ખબર નથી, અને શોધવાનું છે એ સમય t2 છે. તો જો પહેલું જે સમીકરણ છે અચળ પ્રયોગી ગતિનું પહેલું સમીકરણ કે જે આ છે v = v0 + at એ નહીં ચાલે, કારણ કે આમાં અંતિમ વેગ આપણી પાસે નથી. બીજી ગતિમાં અંતિમ વેગ અહીં હોય એ આપણને ખબર નથી કેટલો છે. હવે અચળ પ્રયોગી ગતિનું બીજું જે સમીકરણ છે y - y0 = v0t + 1/2at², તેનો આમાં ઉપયોગ કરી શકાય, કારણ કે તેમાં સમય છે અને y અને y0 એ આપણે અહીં દર્શાવી શકશું. તો અહીં લખી નાખીએ આપણે કે y - y0 બરાબર v0t + 1/2at² પરથી. હવે અહીં સમજો, અહીં y - y0 કેટલા થાય આ વિચારવા જેવું. જો આગળ જે y - y0 હતા એ 20 હતા, પણ એ પહેલી ગતિ માટેની વાત છે. આપણે જે વાત કરી રહ્યા છીએ આ બીજી ગતિ માટેની વાત છે. તો તેમાં y એટલે કે અંતિમ સ્થાન થાય. સમજો, y એટલે આ ગતિ વિચારો. હવે તમે ભૂલી જાઓ કે પેલી કોઈ ગતિ હતી, આ બીજી ગતિ વિચારો. તો બીજી ગતિમાં આ પ્રારંભિક સ્થાન કહેવાય ને આ અંતિમ સ્થાન કહેવાય, હા કે ના? તો એ કેટલા થશે વિચારીએ. જો y થશે 0 અને y0 થશે 45, એટલે આ થાય -45. સમજ્યા કે નહીં? જો ન સમજ્યા તો ફરી એકવાર સમજાવું. જો આ જે બી બિંદુ છે એ આપણું અત્યારે પ્રારંભિક સ્થાન છે. તો આ પ્રારંભિક સ્થાનની ઊંચાઈ એટલે કે y0 એ કેટલી છે 45. આ તો 45 છે જ, ખબર જ છે તમને. આ 25 છે અને આ 20 મેળવી છે એટલે આ 45 છે. તો આ જે છે આપણા માટે અત્યારે y0 ગણાય, કારણ કે શરૂઆતમાં આપણે અહીં છીએ અત્યારે. તો ઊંચાઈ y0 કેટલી ગણાય 45, એટલે અહીંયા y0 ની જગ્યાએ મેં લખ્યું 45. અને અંતે પદાર્થ ક્યાં આવી જાય છે? અહીં. અહીં એટલે કે ઉગમ બિંદુ પર પરત આવી જાય છે. તો અંતિમ સ્થાન કેટલો થયો 0, તો y બરાબર થયો 0, એટલે આ 0 - 45 એટલે કે -45 થાય. બીજી એક વાત, આ ગતિ દરમિયાન પ્રારંભિક વેગ કેટલો હશે? જો ગતિ ક્યાંથી શરૂ થઈ? આ બીજી ગતિ અહીંથી શરૂ થઈ, તો પ્રારંભિક વેગ અહીં કેટલો હોય 0 હોય. અહીં 0 જ હોય ને. આ અહીંથી પદાર્થ ઉપર ગયો અને અહીં વેગ 0 થયો, ત્યારબાદ નીચે આવવાની શરૂઆત કરે છે. તો નીચે આવવાની શરૂઆત કરે એ પહેલા અહીં પ્રારંભિક વેગ કેટલો હોય 0. તો એ આપણે લખી નાખીએ 0, કે પ્રારંભિક વેગ v0 = 0.
બીજું, પ્રવેગ એ બરાબર શું લખશું? હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ જોજો, અત્યારે ગતિ નીચે તરફ થઈ રહી છે. નીચે તરફ થઈ રહી છે એટલે આમ જોવા જઈએ તો વેગમાં વધારો થાય છે, તો એ પ્રવેગ કહેવાય. યસ ઓર નો? જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ તેમ તમારા વેગમાં વધારો થવાનો છે, માટે પ્રવેગ કહેવાય. પરંતુ આ દિશા ઋણ વાય દિશા કહેવાય. ભલે આપણે અત્યારે વાયના ધન ભાગમાં છીએ, પણ દિશા કઈ કહેવાય? આ પદાર્થની ગતિની દિશા ઋણ વાય દિશા કહેવાય. માટે આ જે પ્રવેગ છે એ માઇનસ લેવો પડે, દિશાના હિસાબે માઇનસ લેવો પડે. આમ પ્રવેગ જ છે, પરંતુ એમ છતાં દિશા એની ઋણ છે, માટે માઇનસ કહેવો પડે. સમજો, જો ઉપર તરફની ગતિ હોય તો આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ, એટલે માઇનસ જી આવે. આગળ લીધું ને આપણે માઇનસ જી. હવે આ નીચે તરફની ગતિ છે તો એમાં પ્રવેગ છે, પરંતુ દિશા ઋણ છે એટલે માઇનસ જી આવે. તો આ પરથી એક વસ્તુ આપણે યાદ રાખીએ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની હાજરીમાં કોઈ પદાર્થ ઉપર જતો હોય તો પણ પ્રવેગ માઇનસ જી આવે, અને નીચે જતો હોય તો પણ પ્રવેગ માઇનસ જી જ આવે. તો અહીં આપણે લખીશું કે પ્રવેગ એ બરાબર માઇનસ જી, અને તો એ છે -10 મીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. અહીંયા 45 મીટર છે, હું દર્શાવી દઉં. ચાલો હવે આપણે y માઇનસ y0 એટલે કે -45, v0 એટલે 0 તો આખું પદ 0 થઈ જાય, અને પ્લસ 1/2 એ તરીકે -10, અને t એટલે કે t2 નો સ્ક્વેર. હવે આ પરથી તમે સમજી શકશો કે એક તો બંને બાજુથી માઇનસ કેન્સલ થઈ જશે. આ 45 ગુણ્યા 2 90 થઈ જશે, અને છેદમાં 10 આવશે, માટે આ t2 સ્ક્વેર બરાબર થશે 9. તો જે સમય t2 છે એ થશે 3 સેકન્ડ. તો આપણને પહેલી ગતિ માટે થઈને જે સમય મળ્યો એ છે 2 સેકન્ડ, અને આ બીજી ગતિ દરમિયાન જે સમય મળ્યો એ છે 3 સેકન્ડ. તો કુલ સમય થશે 5 સેકન્ડ. જરા એ દર્શાવી દઈએ અહીં. ગતિ 1 અને 2 માં લાગેલો કુલ સમય, જેને નામ આપીએ ટી, તો ટી છે t1 પ્લસ t2, અને t1 કેટલા છે? 2 સેકન્ડ, અને t2 છે 3 સેકન્ડ, માટે t બરાબર આવશે 5 સેકન્ડ. અહીંયા સેકન્ડની સંજ્ઞા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, સેકન્ડનો s એ લાઇનથી થોડોક નીચે રાખવો, જેથી એ 5 જેવો ન લાગે. તો આ થઈ ગયો સમય, કુલ સમય 5 સેકન્ડ. બરાબર. હવે આ જ સમય એક બીજી રીતથી પણ મેળવી શકાય. આપણે અન્ય એક રીત પણ જોઈએ આ જ સમય મેળવવા માટે. જો તમે એક વસ્તુ જોઈ કે આ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ એ બરાબર -g રહે છે, રાઈટ? પદાર્થ ઉપર જાય છે કે નીચે જાય છે, એ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ એનું મૂલ્ય એ -g એટલે કે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહે છે. એ જરા હું નોંધી લઉં. સમગ્ર ગતિ એટલે કે ગતિ 1 પ્લસ 2 દરમિયાન પ્રવેગ એ બરાબર -g છે, એટલે કે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આવા સંજોગોમાં તમે આ આખી ગતિને એક જ ગતિ માની શકો, મીન્સ ગતિ 1 અને 2 ને એક જ ગતિ માની શકો. અને તો એવા સંજોગોમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ પહેલા અને છેલ્લા બિંદુને ધ્યાનમાં લઈને લગાડી શકાય. જો સમજો, જરા આપણે આકૃતિને ફરીથી ધ્યાનમાં લઈએ એટલે વસ્તુ સમજાય.
હું એમ કહી રહ્યો છું કે આ જે ગતિ છે એને આપણે 1 અને 2 ગતિ કીધી ને, પરંતુ આ ગતિ દરમિયાન પ્રવેગ અચળ જ રહે છે. ઉપર જતી વખતે પણ -10 છે, નીચે આવતી વખતે પણ -10 છે. એટલે અહીં ક્યાંય પ્રવેગ બદલાતો નથી. માટે આ ગતિને સમગ્ર એક જ ગતિ માનીને તમે અચળ પ્રવેગી ગતિનું એક જ સૂત્ર લગાડીને કુલ સમય માપી શકો એમ કહું છું. એટલે તમારે શું વિચારવાનું કે આ પ્રારંભિક બિંદુ છે અને આ અંતિમ બિંદુ છે, બસ. અને હવે અહીં જે વેગ છે એ વેગ v0 છે, અને ધ્યાન આપો કે એ ધન y દિશામાં છે એટલે પ્લસ આવશે. અને અહીં જે વેગ છે એ જ્યારે નીચે ભટકાય પહેલા નીચે તરફ હોય ને વેગ, તો એનો અંતિમ વેગ છે જે ઋણ y દિશામાં છે. બરાબર? જો કે એની કંઈ આપણે જરૂર નહીં પડે. બીજું, આમાં જે કુલ સમય લાગે છે એ કુલ સમયને આપણે t નામ આપી દેશું. અને સાથે સાથે આમાં કુલ સ્થાનાંતર જે છે એ પણ સમજવાનું. આ જે છે તેનું પ્રારંભિક સ્થાન ગણાશે અને આ છે તેનું અંતિમ સ્થાન ગણાશે. એટલે કે પ્રારંભિક સ્થાન y0 એ 25 મીટર છે અને અંતિમ સ્થાન y એ 0 છે. સમજો, અંતિમ સ્થાન y કેટલો છે? 0 છે. તમારે આ વચ્ચેની ગતિનો કોઈ વિચાર જ નહીં કરવાનો, કારણ કે સમજો y માઇનસ y0 એટલે સ્થાનાંતર થાય. તો પદાર્થનું પ્રારંભિક સ્થાન આ છે અને અંતિમ સ્થાન આ છે, તો સ્થાનાંતર આટલું થયું ઋણ દિશામાં, એટલે કે -25 મીટર જેટલું સ્થાનાંતર થયું કહેવાય. સમજ્યા? તમારે આ નથી જોવાનું, આ ગતિ અહીંથી અહીંયા સુધીની જે ગતિ થઈ છે એનું કોઈ આમાં વિચાર નથી કરવાનો, કારણ કે સ્થાનાંતર એટલે સ્થાનમાં ફેરફાર. તો આ ગતિ દરમિયાન પહેલું બિંદુ આ હતું, અંતિમ બિંદુ આ છે, તો સ્થાનાંતર -25 જ થાય. બરાબર? આટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અચળ પ્રવેગી ગતિનું સીધું સમીકરણ આમાં લગાડી શકશું. તો હવે આપણે લખી શકીએ આ રીતે. જો અહીં a બરાબર તો -g એટલે કે -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહે છે. y0 એ કેટલા થશે? 25. બરાબર, પ્રારંભિક સ્થાન છે એટલે 25 અને y એટલે અંતિમ સ્થાન કેટલું? 0. બીજું કે પ્રારંભિક વેગ કેટલો થશે? v0 એ ઉપર તરફનો જે વેગ છે એ 20 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે આ ઉપર તરફનો વેગ છે એટલે પ્લસ આવશે. તેમજ આ ગતિ દરમિયાન લાગેલો કુલ સમય t બરાબર આપણે t જ કહેવાના છે. આ શું છે? કુલ સમય. સમગ્ર ગતિ દરમિયાનનો કુલ સમય, ગતિ 1+2, આપણી જે જૂની ગતિ 1+2 હતી તેનો કુલ સમય છે, તેને આપણે t જ લખવાના છીએ. હવે આટલી માહિતી પરથી આપણે એ વિચારવાનું રહે કે અચળ પ્રવેગી ગતિનું કયું સમીકરણ એવું છે કે જેમાં આ બધી રાશિઓનો ઉપયોગ કરીને તેમાંથી t શોધી શકાય. ઓબ્વિયસલી અહીં અંતિમ વેગ નથી, એટલે પહેલું સમીકરણ v બરાબર v0 + at નહીં આવે. બીજું સમીકરણ એ આમાં લાગુ પડશે, એટલે એ લખીએ. હવે y માઇનસ y0 બરાબર v0t પ્લસ 1/at² પરથી આ સમીકરણ પરથી જઈ શકાય. અહીં y માઇનસ y0 એટલે 0 - 25 બરાબર v0 કેટલા છે? 20 અને આ t પ્લસ 1/2 એ તરીકે શું લેવાનું છે? -10 અને અહીં t². હવે આ સમીકરણને ગોઠવીને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લખી શકાય. આ થશે 5t² -20t -25 = 0. અને ફર્ધર આગળ આમ લખી શકાય કે t² -4t - 5 = 0. અને ઉકેલીએ તો t² - 5t plus 1t or just t minus 5 = 0. તેથી t minus 5 અને બીજું મળશે તમને t plus 1 = 0. એટલે કે
t इजकल टू 5 सेकंड एक जवाब और t इजकल टू -1 सेकंड बीजो जवाब। स्वाभाविक है कि आ ज जवाब साचो है, आ जवाब पॉसिबल नहीं। तो अहीं तमने कुल समय 5 सेकंड मळी गयो। तमे ध्यानथी जो कि आगळ पण आपणने कुल समय 5 सेकंड मळ्यो हतो। तो आ रीते जो समग्र गति दरमियान प्रवेग अचल रह्यो होय, खाली मूल्य नहीं दिशा पण अचल रही होय, तो एवा संजोगोमां भले वच्चे वळांक આવ્યો હોય तो पण તમે તેને એક જ ગતિ માનીને તેમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડી શકો છો। ચાલો જોઈએ ઉદાહરણ 3.5 મુક્ત પતન ફ્રી ફોલિંગ। મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો, હવાનો અવરોધ અવગણો। વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન એટલે શું પહેલા સમજી લઈએ। જો આપણે પૃથ્વીની સપાટીની નજીક કોઈ પદાર્થને મુક્ત કરીએ તો એ પદાર્થ જી જેટલા અચળ પ્રવેગથી નીચે તરફ ગતિ કરશે। અહીં આપણે હવાનો અવરોધક બળ અવગણીશું તો જ તેને મુક્ત પતન કહી શકાય। તો એવા સંજોગોમાં તે નીચે તરફ જી જેટલા પ્રવેગથી એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે। આવી ગતિને મુક્ત પતન કહેવાય। ખાસ યાદ રાખજો કે અહીં પદાર્થની જમીનથી ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ખૂબ ખૂબ નાની હોવી જોઈએ। પૃથ્વીની ત્રિજ્યા એ 6400 કિલોમીટર છે, એટલે તેના કરતાં ખૂબ જ ઓછી ઊંચાઈએ જો કોઈ પદાર્થને આપણે પૃથ્વીની સપાટીની નજીક ઉપર લઈ જઈને પછી મુક્ત કરીએ તો તેવી ગતિને મુક્ત પતન કહે છે। આની વ્યાખ્યા આ રીતે દર્શાવી શકાય। મુક્ત પતન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વીની સપાટીની નજીક મુક્ત કરેલો પદાર્થ હવાના અવરોધક બળની ગેરહાજરીમાં જી જેટલા અચળ પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે, જેને મુક્ત પતન કહે છે। આ મુક્ત પતન માટે આપણે સૂત્ર લઈએ અને સાથે સાથે ગ્રાફની વાત પણ કરશું। વિદ્યાર્થી મિત્રો, સમજો કે આ ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ એ જી જેટલો એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ રહે છે, માટે તેને અચળ પ્રવેગી ગતિ કહે છે અને તેથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો આમાં લાગુ પડી શકાય। પરંતુ આમાં થોડા ફેરફારો થશે। શું સમજીએ? જો સૌથી પહેલા એક આકૃતિ સમજો। ધારો કે અહીંથી આપણે પદાર્થને આવી રીતે નીચે તરફ મુક્ત કર્યો છે, એટલે પદાર્થ આ રીતે નીચે તરફ મુક્ત પતન કરશે। તો એક તો એ કે પ્રવેગ એ બરાબર થઈ જશે -g, એટલે કે -9.8 મીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર। આ વાત આપણે આગળ પણ કરી છે, ફરીથી રિપીટ કરી દઉં કે અત્યારે નીચે તરફ જ્યારે ગતિ થાય છે ત્યારે વેગ વધતો જાય છે, એટલે આમ તો પ્રવેગ કહેવાય, પરંતુ આ દિશા ઋણ વાય દિશા છે, માટે આપણે અહીં -g લઈએ છીએ, અથવા તો એમ કહું કે -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ। બીજું કે આ જે સ્થાન છે એ પ્રારંભિક સ્થાન છે, એટલે તેને આપણે y0 બરાબર 0 લખી શકશું। આ આપણા માટે પ્રારંભિક સ્થાન છે, તો ત્યાંથી આપણે ગતિને અવલોકન કરવાની છે, માટે આને આપણે y0 બરાબર 0 લખી શકીએ અને અહીં હું લખી નાખું y0 બરાબર 0 અને y બરાબર y જ લખશું। અંતિમ સ્થાન y બરાબર આપણે y જ લખશું। બીજું કે પ્રારંભિક વેગ v0 બરાબર 0 થશે। સમજો, મુક્ત પતનમાં આ એક ખાસ વાત છે કે પ્રારંભિક વેગ હંમેશા 0 હશે, કારણ કે જ્યારે તમે અહીંથી તેને મુક્ત કરો છો તો એ સંજોગોમાં તેની પાસે વેગ તો નથી ને। ત્યારે અહીંથી તમે મુક્ત કરો છો ત્યારે વેગ નથી, તમારા હાથમાં પકડેલો છે પદાર્થને અને હવે તમે મૂકો છો, એટલે પ્રારંભમાં તેનો વેગ કેટલો થયો? 0, v0 બરાબર 0। તો હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કેવા આવશે જોઈએ। પેલા આપણે લઈએ v બરાબર v0 પ્લસ at। આ પરથી શું લખી શકાય જુઓ, અહીં લખી શકાશે v બરાબર 0 માઇનસ gt, બરાબર ને? એટલે કે આ તમે લખી શકશો
વી બરાબર -9.8 અને ટી. તો મુક્ત પતનના કિસ્સામાં અંતિમ વેગ શોધવા માટેનું આ પહેલું સમીકરણ આપણને મળી ગયું અને નામ આપી દો સમીકરણ 1. ત્યારબાદ બીજું સમીકરણ એ આ રીતે છે, y-y0 બરાબર v0t પ્લસ 1/at². આ જે સમીકરણ છે તેના પરથી આપણે લઈએ તો અહીં આવશે y -y0 કેટલા 0 ઇઝકલ ટુ પ્રારંભિક વેગ v0 કેટલા 0 અને આ થઈ જશે -1/2 gt². g માઇનસ લેવાના છે ને એટલે આખું પદ જ માઇનસ લખ્યું છે મેં. તો તમને આ સમીકરણ કેમ મળશે? હવે સિમ્પલ, y ઇઝકલ ટુ -4.9 t². આ થઈ ગયું બીજું અગત્યનું સમીકરણ. મુક્ત પતનના કિસ્સામાં આપણા માટે બીજું અગત્યનું સમીકરણ કહેવાય. અને હવે લઈએ આપણે ત્રીજું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું સમીકરણ કંઈક આ રીતે છે, v² - v0² બરાબર 2a y -y0. આમ છે ને? આ પરથી જો આપણે સમીકરણ લખીએ તો v² તો v² જ રહેશે, માઇનસ v0 એટલે પ્રારંભિક વેગ 0 ઇઝકલ ટુ એ તરીકે -g લેવાના છે એટલે -2g, y તરીકે y અને y0 તરીકે 0. હવે જો આને સાદુરૂપ આપીએ, g તરીકે આપણે 9.8 મૂકીએ તો આ સમીકરણ બની જશે વિદ્યાર્થી મિત્રો v² બરાબર -19.6 ઇન્ટુ y. બરાબર ને? આ જે છે g નું મૂલ્ય 9.8 લઈએ અને આ મલ્ટીપ્લાઇડ બાય 2 કરીએ એટલે -19.6 -19.6 y થઈ જશે. તો આ થઈ ગયું આપણું મુક્ત પતનના કિસ્સામાં ત્રીજું અગત્યનું સમીકરણ. આ ઉપરાંત મુક્ત પતનના કિસ્સામાં જે આલેખો મળશે તે પણ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ્યત્વે 3 આલેખની વાત કરવાની રહેશે. એક છે પ્રવેગ વિરુદ્ધ સમય, એક છે વેગ વિરુદ્ધ સમય અને એક છે સ્થાન વિરુદ્ધ સમય. સૌથી પહેલા આપણે લઈએ પ્રવેગ એ વિરુદ્ધ સમયનો આલેખ. વિદ્યાર્થી મિત્રો, આ આલેખ કંઈક આવો મળશે. તમે જાણો છો કે આ અચળ પ્રવેગી ગતિ છે અને અહીં સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો રહે છે, કારણ કે મુક્ત પતન છે એટલે પ્રવેગ માઇનસ રહે છે. તો આ અક્ષ ઉપર તમે લ્યો છો પ્રવેગ. અહીં ઉપર તરફ પ્રવેગની ધન દિશા છે, નીચે તરફ પ્રવેગની ઋણ દિશા હશે અને આ છે સમય t. તો તમે જોઈ શકો છો આ બરાબર -9.8 પરથી આવી રીતે સુરેખા મળે છે. એનો મતલબ એમ થયું કે સમય સાથે પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ છે. હવે બીજો આલેખ એ આપણે લઈ શકીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. બીજો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ માટે તમારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે આ જે સમીકરણ છે પહેલું સમીકરણ, તેમાં ટીની અલગ અલગ કિંમતો મૂકીને તે પરથી વેગના અલગ અલગ મૂલ્યો મેળવવા પડે અને ત્યારબાદ એ ટીના મૂલ્યો અને વેગના મૂલ્યો પરથી તમે આલેખ દોરી શકો. અને તમે આ આલેખ દોરશો તો આવો મળશે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આ તમે જોઈ શકો છો કે સમય ટીની અક્ષ છે અને અહીં વેગની અક્ષ છે. અહીં નીચે તરફ ઋણ વેગ દર્શાવે છે, -10, -20, -30, -40, -50 વગેરે. તમે એક વસ્તુ સમજી શકો આ જે સમીકરણ છે તેના પરથી. જો અહીં આપણે t બરાબર 1 સેકન્ડ લઈએ તો v બરાબર -9.8 આવશે. તો તમે જો અહીં આ t બરાબર 1 સેકન્ડ તો અહીં v બરાબર -9.8 આવશે. ત્યારબાદ તમે t બરાબર 2 સેકન્ડ લેશો તો અહીંયા v બરાબર -19.6 આવશે, -19.6. તો t બરાબર 2 સેકન્ડ તો અહીં તમને મળશે -19.6. એ રીતે ટીના અલગ અલગ મૂલ્યો મૂકતા જાઓ તો વીના અલગ અલગ મૂલ્યો મળશે અને એ ટી અને વીના અલગ અલગ મૂલ્યો લઈને જ આ આલેખ દોરવામાં આવેલ છે. તમે જોઈ શકો છો કે આ આલેખ સુરેખ છે.
વી વિરુદ્ધ ટીનો આલેખ જો સુરેખ હોય તો તેનો મતલબ એમ થાય કે પ્રવેગ અચળ છે. બીજું, અહીં તમે જોઈ શકો છો કે આ આલેખનો ઢાળ ઋણ આવશે. વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ જો ઋણ આવતો હોય તો એ ઢાળ એટલે જ ખરેખર પ્રવેગ થાય, માટે પ્રવેગ પણ ઋણ આવશે. અને સ્વાભાવિક છે કે એ પ્રવેગ ઋણ કેટલો આવશે? -9.8 આવશે. ત્યારબાદ ત્રીજો આલેખ જે આપણે લઈ શકીએ એ છે સ્થાન વાય વિરુદ્ધ સમયનો આલેખ. આ માટે વિદ્યાર્થી મિત્રો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. અહીં બીજું સમીકરણ છે તેનો ઉપયોગ કરવો પડશે. અહીં તમે ટીની એક પછી કિંમતો મૂકતા જાઓ, જેમ કે ટી ઇઝકલ ટુ 1 સેકન્ડ મૂકો તો વાય તમને મળશે -4.9. અહીં ટી બરાબર તમે 2 સેકન્ડ મૂકશો તો 2નો સ્ક્વેર થશે, એટલે આ 4 થઈ જશે, 4 થઈ જશે, અને 4 ગુણ્યા -4.9 એટલે કે -19.6. એમ તમે ટીની અલગ અલગ કિંમતો મૂકતા જાઓ તેમ તેમ તમને વાયની અલગ અલગ કિંમતો મળતી જશે, અને તે પરથી તમે વાય વિરુદ્ધ ટીનો આલેખ દોરી શકશો. અને આ વાય વિરુદ્ધ ટીનો આલેખ વિદ્યાર્થી મિત્રો તમને કંઈક આવો મળશે. જો આ જે આલેખ છે તેમાં આ અક્ષ છે ટી અને આ અક્ષ છે ઋણ વાય દિશા. અહીં તમે જોઈ શકો -10, -20, -30, -40, 50, 60 વગેરે લીધેલા છે. અહીં ટી બરાબર 1 સેકન્ડ માટે, અહીં ટી બરાબર જો 1 સેકન્ડ લઈએ તો ત્યારે વાયનું મૂલ્ય છે -4.9 હશે. ટી બરાબર 2 સેકન્ડ માટે વાયનું મૂલ્ય સીધું -19.6 થઈ જાય છે. તો એ પરથી આ આલેખ આવી રીતે વક્ર આવશે, આમ વક્ર આવશે. કારણ કે આ સૂત્ર દર્શાવે છે કે ટીના મૂલ્યમાં વધારો કરીએ તેના કરતાં વાયના મૂલ્યમાં ખૂબ જ ઝડપી વધારો થશે. કારણ કે અહીં વાય ચલે છે ટી સ્ક્વેર છે. તમે જો વાય ચલે છે ટી સ્ક્વેર છે. હા, વાયની દિશા ઋણ છે કારણ કે પદાર્થ નીચે તરફ પડી રહ્યો છે ને, એટલે વાયની દિશા ઋણ છે માટે અહીં માઇનસ નિશાની લીધેલી છે. પણ મૂળ વાત શું છે કે વાય ચલે છે ટી સ્ક્વેર છે, એટલે ટીના મૂલ્યમાં એકનો વધારો થતો હોય ત્યારે વાયના મૂલ્યમાં તેના સ્ક્વેર જેટલો વધારો થાય. એટલે કે ટી બરાબર 1 લ્યો તો વાય બરાબર 1 ગણું આવે, ટી બરાબર 2 લ્યો તો વાય બરાબર 4 ગણું આવે, ટી બરાબર 3 લ્યો તો વાય બરાબર હંમેશા 9 ગણું આવે વગેરે. એટલે વાયના મૂલ્યમાં તમે જો ઝડપથી વધારો થઈ રહ્યો છે, ઋણ દિશામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માટે વાય વિરુદ્ધ ટીનો આલેખ મુક્ત પતનના કિસ્સામાં આ રીતે વક્ર આવશે.